સત્કર્મ કરવા નીકળ્યા હોય, સારું કામ કરવા નીકળ્યા હોય તો બે ત્રણ જણા ઓલા હોય એનું સામું ધ્યાન નહીં દેવાનું, નકર તમારી ગતિ અવરોધ થઈ જાય. એક ગામમાંથી હાથી નીકળો છે, હાથી ઉપર ઠાકોરજીની મૂર્તિ પધરાવી છે. આપણે પણ હાથી ઉપરથી જ્યારે માણસ કોઈ વ્યક્તિ નીકળે તો હાથીની અંબાણીએ નીકળે. આપણે કહીએ હાથીની અંબાણી ઉપર, હાથીની અંબાણી પર ઠાકોરજી નીકળ્યા છે. આહા, ગામમાં ખબર પડી છે કે હાથીની અંબાણી પર ઠાકોરજીની સવારે નીકળી પરમ વૈષ્ણવો બધા મોતીડા લઈને આવ્યા છે ઠાકોરજીને વધાવવા માટે. અને હાથી આગળ હાલતો હોય અને બધા વૈષ્ણવો એ મોતીડાથી ઠાકોરજીને વધાવતા હોય તો થાય શું કે મોતીડા ઠાકોરજી સુધી પોગે નહીં, હાથીના મસ્તક ઉપર પડે છે. બધા આગળ હાથ જોઈને ઊભા હોય, જે લાઈન હોય ને આગળ એ હાથી મહારાજની સામે, કારણ કે ગણેશજીનો અવતાર છે. બધા પગે લાગે, વાહ ગણેશજી, વાહ ગણેશ. કેટલાય ખવડાવતા હોય, કેટલાય પીવડાવતા હોય, પણ બધાય હાથ જોડીને આગળ ઊભા હોય એવું જરૂરી નથી. પછી એ શેરીમાં 5 કૂતરા હોય, એ પાછળ ફસતા હોય, ભાવ ભાવ ભાવ. હાથી કાંઈ જવાબ નથી દેતો. કોકે પૂછ્યું કે કેમ એને જવાબ નથી દેતો? હાથી કહે છે કે મારે એની કાંઈ લેવા દેવા નથી. શું કામ નથી લેવા દેવા? મારો ખોરાક એ જુદો છે ને એનો ખોરાક એ જુદો છે. હું ખાવી ઈ નો ખાઈ હગે, ઈ ખા ઈ નો ખાઈ. બીજું, આ સમાજના અગ્રણીઓ છે ને એના માટે કામ આવી વાત છે. બીજું, હાથીએ કીધું કે એ ભૈસે રાખે છે, એટલે ભૈસે રાખે છે, એની એના મસ્તક ઉપર દ્વેષ છે એટલે ભૈસે રાખે. આજ મારા મસ્તક, મારા પીઠ ઉપર મારા ઠાકોરજી છે એટલે મારે ધ્યાન રાખવાનું. બીજું ભાવ એ પણ છે. હાથી મહારાજ કહે છે કે એ ભસે એમાં મારે મારી ગતિ શું કામ બંધ કરી દેવાની? પાછળ જોવા વાળા ઇતિહાસ ન બનાવે. જે બહુ પાછળ જોતા હોય ને ઇતિહાસ ન બનાવે. મારી સામેની ગતિ છે, મારું કામ તો આગળ જોઈને હાલવાનું. પાછળ લઈને જવાબ શું કામ દેવો મારે? એને જવાબ દઈને મારે ટાઈમ ખોટી કરવો ને, એ નહીં કરવાનો. અને હાથીનો અંતિમ જવાબ તો તમને અને મને બેયને ગમી જાય. કૂતરાઓને પૂછ્યું કે તમે હાથીને કેમ ભસો છો? એ તો તારો ખોરાક નથી, કાંઈ નથી, આ ગામમાં રહેવાનું નથી, તમે શું કામ ભસો છો આને? હાથીને જોઈને કૂતરાવે એટલું કીધું તું ગામવાળાને કે અમારે હાથી હારે કાંઈ દેવા લેવા નથી, અમારે હાથી હારે કાંઈ લેવા દેવા નથી. પંકજભાઈ, દીપકભાઈ, હાથીની વાત સાંભળજો અને હવે કૂતરાની વાત સાંભળજો. કૂતરાએ કીધું અમારે આ હાથી હારે કાંઈ લેવા દેવા નથી, ઈ અહીંયા રહેવાનોય નથી, અમારોય નથી, આ તો વયો જવાનો છે. હાથી રહેવાનોય નથી, અહીંયા વયો જવાનો છે. પણ તકલીફ તો અમને ઈ છે કે આગળ જે હાથ જોડીને ઉભા ને ઈ અમારથી સહન નથી થતું મારા વાલા, ઈ નથી સહન થતું કે એની આગળ હાથ જોડીને કેટલાથી નો થાય વાલા, એ સહન નો થાય. પણ કોકને પ્રતિષ્ઠા મળી હોય, કોકને શ્રેય મળ્યો હોય, કોકનું પૂજન થતું હોય, કોકનું સન્માન થતું હોય, કોકની વાહ થતી હોય ને તો રાજી થાજો, દ્વેષ ક્યારેય ન કરતા અને તાલી પાડજો એને એના કામથી મળ્યું. હું મારા કામ એવા કરું ને કે જેથી મને સન્માન મળે. કોકના કામ જોઈને પ્રગતિ કરવી જોઈએ, ગતિ કરવી જોઈએ. દુર્ગતિ થાય એવું ક્યારેય નહીં વિચારવા.